જગતની અંદર મારો વાસ છે। તેરી કૃપા બિના ही लेना एक ही तनु, लेते हैं श्वास तेरी दया से तनु तनु। अणु अणु ની અંદર સચરાચર જગતમાં ભગવાનનો વાસ છે। આપણી ફ્રીજની અંદર ફ્રીઝરમાં એક વાટકી પાણી મૂકે તો શું થઈ જાય માતાઓ? શું થઈ જાય? બરફ થઈ જાય। પહેલા શું હતું? એ જળ કોણ છે? તો કે પરમાત્મા। જળ શું થઈ ગયું? બરફ થઈ ગયું। એ કોણ છે? તો એ ભગવાન છે। બરફમાંથી શું નીકળે? વરાળ। શું નીકળે? શું નીકળે? વરાળ। એ શું છે? પરમાત્મા। એ તમે બધા આ સરસ કથા હોલમાં બેઠા છો, કેટલા લોકોને ગરમી લાગે? નથી લાગતી કોઈને ગરમી? કેમ? શું ચાલુ છે? એસી ચાલુ છે ને? આ એસી ચાલુ છે એટલે તમને બધાને અનુભવ થાય કે તમને બધાને ઠંડક લાગે, ગરમી લાગતી। શું આવે? પંખા ચાલુ। શું આવે? પવન આવે। પવનને પકડી શકાય? પકડીને બતાવો તો। પવનને પકડીને શકાય, અનુભવી શકાય। એ કોણ છે? પરમાત્મા। પંખાને જોઈ શકાય કે પંખો ફરે છે, પણ પંખામાંથી જે પવન આવે અને એને અનુભવી શકાય એ જ પરમાત્મા। જે વસ્તુ તમારાથી મારાથી ન થાય છતાં એ વસ્તુ થઈ જાય એ જ પરમાત્મા છે।